નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપણે મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે સરકારી હોસ્પિટલ માંડવી ખાતે સ્ટાફ નર્સની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે। તો અત્યારે આપ જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે છે ઓફિશિયલ એડવર્ટાઇઝમેન્ટ ઓફ સ્ટાફ નર્સ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદી જુદી કેડરમાં સરકારી હોસ્પિટલ માંડવી ખાતે નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓની વેકન્સી જાહેર કરવામાં આવેલ છે। જે ઓનલાઈન એપ્લાય આપ 25/3/8 સુધી કરી શકો છો। આરોગ્ય સાથી પોર્ટલ પર જ આપને ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે, જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે આરામથી ઓનલાઈન એપ્લાય કરી શકો છો। હવે સૂચનાઓની વાત કરવામાં આવે તો માત્ર અરજી ઓનલાઈન સ્વીકારવામાં આવશે। ડોક્યુમેન્ટ્સ સ્વપ્રમાણિત ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાના રહેશે। ડોક્યુમેન્ટ અપલોડ કરેલ નહીં હોય તો આપની અરજી રદ કરવામાં આવશે। ભરતી છે એ સ્ટાફ નર્સની છે, એક જગ્યા છે અને ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે આ રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે। પ્રોગ્રામ છે નેશનલ હેલ્થ મિશન SNCU। શૈક્ષણિક લાયકાત છે GNM, BSc નર્સિંગ, GNMનું રજિસ્ટ્રેશન ફરજિયાત હોવું જોઈએ અને 20,000 માસિક પગાર ફિક્સ આપવામાં આવશે। તો આ હતી અપડેટ। આવી જ અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।